હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોમાં મિત્રો આપણે સંભાવનાની જે થિયરી પોર્શન છે તેની વાત કરતા હતા. એની અંદર ખૂબ જ અગત્યના જે શબ્દો હતા અને વ્યાખ્યા હતી એની વાત કરી. સાથે સાથે એક જ સૂત્ર હતું, એ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે, એના પરથી જ બધા દાખલાઓ આપણે કરવાના છે, એટલે એ પણ કર્યું. સાથે બીજું નાનું અમસ્તું બીજું એક સૂત્ર પણ આપણે લીધું પૂરક ઘટનાઓ માટે, બરાબર. પરસ્પર પૂરક ઘટનાઓનો સરવાળો જે છે તે પૂરક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે તે સુધીની વાત કરી. હવે આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે સંભાવનાના જે દાખલાઓ છે એની અંદર અગત્યની 3 વસ્તુઓ જે છે તેનો ખૂબ ઉપયોગ થાય છે. તો એ 3 વસ્તુઓ ના સંદર્ભમાં જ્યારે દાખલા આવે ત્યારે તમારે કઈ કઈ કાળજી રાખવાની છે એની અહીંયા તમને ઝીણવટપૂર્ણ મેં સમજૂતી આપવાની કોશિશ કરી છે. આ 3 વસ્તુઓ કઈ કઈ છે તે જોઈએ તે પહેલા અગાઉના વિડીયોમાં એક વ્યાખ્યા જે રહી ગયેલી હતી તે આપણે ખાસ જોવાની છે. ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે અને તે છે મિત્રો અશક્ય ઘટના. અશક્ય ઘટના શબ્દ જ છે અશક્ય, બરાબર છે. અશક્ય એટલે ક્યારેય એ વસ્તુ શક્ય નથી બનતી તેવી, તે અશક્ય કહેવાય. એ જ રીતે અહીંયા પણ આપણે સંભાવનાની વ્યાખ્યાના ઉપયોગ અહીંયા કરીએ તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, ક્યારેય ઉદ્ભવી જ નહીં શકે એવી ઘટના, તેને શું કહેવામાં આવે? અશક્ય ઘટના કહેવામાં આવે. અને એ ઘટના ઉદ્ભવતી જ નથી, બરાબર. એ ઘટના ઉદ્ભવતી જ નથી તો પછી એની ઉદ્ભવવા માટેની સંભાવના ક્યાંથી હોય? એટલે એની સંભાવના હંમેશા કેટલી આવે છે? 0, શૂન્ય આવે છે. પરીક્ષામાં તમને ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, બરાબર છે, કે ક્યારેય જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તો તેને અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટનાની સંભાવના જે છે તે 0 છે. આપણે દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈએ. સૂર્ય પશ્ચિમમાં ઉગશે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે, પશ્ચિમમાં તો શું થાય છે? આથમે છે, બરાબર. એટલે સૂર્ય પશ્ચિમમાં ઉગશે આ ઘટના ક્યારેય બનવાની નથી, અશક્ય છે, આવું થવું અશક્ય છે. એટલે આને અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે મિત્રો? 0 છે, બરાબર. બીજું પણ એક બાબત અહીંયા કેવી છે મારે તમને યાદ રાખવાનું છે કે સંભાવનાની જે આપણે વ્યાખ્યા લીધી, પ્રશિષ્ટ સંભાવના, બરાબર. પ્રશિષ્ટ સંભાવના જે છે એને આપણે શબ્દ પ્રયોગ હંમેશા દાખલા ગણીશું ત્યારે ફક્ત સંભાવના શબ્દનો જ ઉપયોગ કરીશું. તો એની જે વ્યાખ્યા છે તે કોણે આપી છે? પિયર સિમોન લાપ્લાસે આપેલી છે. ક્યારે આપેલી છે? ઈસવીસન 1795માં, બરાબર. એટલે આ વસ્તુ જે છે તે પણ તમારે યાદ રાખવી ખૂબ જ અગત્યની છે, બરાબર. હવે આપણે પેલી 3 વસ્તુઓ અગત્યની છે એ વિશે જોઈએ. સંભાવનાના જે આપણે દાખલા ગણીશું ને એની અંદર આ 3 વસ્તુઓ ખૂબ જ અગત્યની છે. સિક્કો, પાસો અને પત્તા. સિક્કા વિશેની થોડીક આપણે વાતો કરી છે, બરાબર. છતાં પણ આપણે અહીંયા વિસ્તૃત વાતો કરીશું એના વિશે. પાસો, સિક્કો એટલે આપણે રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયા, હવે 10 રૂપિયા, 20 રૂપિયાનો પણ સિક્કો આવે છે, બરાબર છે. પણ જનરલી રૂપિયાના સિક્કાની આપણે અહીંયા વાત કરવાના છીએ. અને એ સિક્કાનું પરથી દાખલાઓ આવે છે ત્યારે તમારે કઈ કાળજી રાખવાની છે એની વાત કરીશું. પાસો, તમે નાના હતા ત્યારે સાપસીડી રમ્યા છો, અત્યારે કદાચ લૂડોની ગેમ રમતા હશો, તો આ બધી જે ગેમો આવે છે તેની અંદર જે પાસો આવે છે એ પાસાની પણ આપણે એની અંદર વાત કરવાના છીએ. અને પત્તા, મને ખબર છે કે આજના આધુનિક જમાનામાં તમે ગેમ રમો છો તે પણ મોબાઈલની અંદર રમો છો, એટલે કદાચ કેટલાક બાળકો જે છે એને પત્તા કેવા આવે એ પણ કદાચ ખ્યાલ ન હોય. કઈ વાંધો નહીં, આપણે એ પણ અહીંયા જોઈશું પત્તા પણ. તો આ દરેક જે વસ્તુઓ છે એ દરેક વસ્તુઓના સંદર્ભમાં આપણે ખૂબ જ અગત્યની બાબતો જે છે તે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ, સૌથી પહેલો આપણે લઈશું સિક્કો.
સિક્કાની વાતો કરીશું આપણે, બરાબર છે. હવે સિક્કો જે છે તે તમે જુઓ મિત્રો, આ સ્વરૂપનો હોય છે જનરલી, બરાબર. હું તમને અહીંયા આગળ સિક્કો બતાવું તો જુઓ, આ જે છે સિક્કો, આનું મેં અહીંયા એક પ્રતિકૃતિ બનાવી છે. તો અહીંયા આગળ તમે જુઓ, સિક્કામાં અહીંયા 1 લખ્યું છે, બરાબર. અહીંયા 1 રૂપી 1 એમ લખ્યું છે. તો આ જે પોર્શન છે એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? કાંટો, આ બાજુને, બરાબર. અને કાંટા માટેનો આપણી પાસે અંગ્રેજી શબ્દ જે છે તે કયો છે? ટેલ છે. એના પરથી આના માટેની સંજ્ઞા આપણે કઈ લઈશું? ટી લઈશું, બરાબર છે. સિક્કાની બીજી બાજુ આપણે અહીંયા જોઈએ છીએ. તો આની અંદર તમે જુઓ 3 સિંહની આકૃતિની મુખાકૃતિ છે આની અંદર, બરાબર છે. તો આ જે સિક્કાની બાજુ છે એને આપણે શું કહીશું? આના ચિત્રને આધારે એને છાપ કહીશું, બરાબર. છાપ માટે અંગ્રેજીમાં શબ્દ આપણે લઈએ છીએ હેડ, બરાબર. એટલે એના પરથી એના માટે સંજ્ઞા કઈ લઈશું? આપણે એચ લઈશું. એટલે આ રીતે આપણે સિક્કાનો ઉપયોગ કરવાનો છે. એટલે સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે, બરાબર, સિક્કો આમ આપણે ઉછાળીએ તો તે પ્રયોગની અંદર આપણને એક સિક્કાને ઉછાળતા પરિણામો કેટલા મળશે? 2 મળશે. કયા મળશે? એક તો છાપ અને બીજો કાંટો, બરાબર છે. આ રીતે આપણને 2 પરિણામો એના મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક સમતોલ સિક્કાને એક વખત ઉછાળવાથી મળતા શક્ય પરિણામો કયા લેવાના? એચ અને ટી, બરાબર. આપણે સંકેતમાં જ અહીંયા બોલીશું. હવે છાપ અને કાંટો એવું નહીં બોલીશું, બરાબર છે. એટલે છાપ એટલે કે એચ અને ટી એટલે કાંટો. એચ અને ટી આ 2 પરિણામો આપણને મળે છે, બરાબર. એટલે હવે આપણે એમ કહી શકીએ કે એક સમતોલ સિક્કાને, હવે આના પરથી તમને એક સમતોલ સિક્કાને 2 વાર ઉછાળવાનો પ્રયોગ અથવા તો 2 સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ, આવું જ્યારે આવે ત્યારે એમાં કેટલા પરિણામો મળે? જો એક સિક્કાને ઉછાળીએ તો આપણી પાસે કેટલા પરિણામો મળે? 2 પરિણામો મળે, બરાબર. પરિણામોની કુલ સંખ્યા 2 છે. તમે આને આમ પણ લખી શકો. આ શા માટે હું લખું છું તે પછી તમને કહું છું. 2 ની 1 ઘાત, બરાબર છે. હવે આપણે શું કરીએ છીએ? એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા, એટલે 1 વખત ઉછાળો પછી બીજી વખત ઉછાળો, બરાબર છે. અથવા તો 2 સિક્કા લેવાના અને બંનેને એક સાથે ઉછાળવાના. તો એનાથી આપણને કયા પરિણામો મળે? આ જે પ્રયોગ છે એના શક્ય પરિણામો કયા છે તો તે જોઈએ. જુઓ, આ 1 વખત તમે સિક્કાને ઉછાળો, આ એક સિક્કો, બરાબર. આ એક સિક્કાના પરિણામો, બરાબર. અને એચ અને ટી આ બીજા સિક્કાના પરિણામો. આ બીજો સિક્કો. પણ હવે આપણે આ બંનેને સાથે લેવાના છીએ તો કયા પરિણામો આવી શકે? બરાબર છે. તો એના માટે આપણે નક્કી કરી લઈએ કે એક સિક્કા પર માની લો કે એચ આવ્યો, છાપ આવી, તો એની સાથે બીજા સિક્કાના 2 શક્યતા છે. કઈ કઈ છે? એચ ની સાથે એચ પણ આવી શકે અથવા એચ ની સાથે ટી પણ આવી શકે, બરાબર. એટલે આપણે એક લઈશું, એક શક્યતા એચ એચ, બરાબર, એચ એચ. અને બીજી શક્યતા કઈ છે? એચ ટી, એટલે એચ ટી લખી, બરાબર છે. હવે પહેલા સિક્કામાં આપણે એચ લીધો, તેની સાથે બીજો પણ આવી શક્યતા ખરી, ટી આવવાની શક્યતા. તો પ્રથમ સિક્કાની અંદર જ્યારે ટી એટલે કે કાંટો આવે ત્યારે એની સાથે પણ બીજા સિક્કાની બીજી 2 આપણી પાસે શક્યતા છે. એટલે કાંટાની સાથે છાપ આવી શકે અથવા કાંટાની સાથે કાંટો આવી શકે, બરાબર. એટલે આપણી પાસે હવે ત્રીજું પરિણામ કયું થવાનું? ત્રીજું પરિણામ ટી એચ અને ચોથું પરિણામ ટી ટી, બરાબર, ટી ટી. તો આ રીતે આપણે જ્યારે 2 સિક્કાને એક સાથે ઉછાળીએ અથવા એક સિક્કાને 2 વખત ઉછાળીએ તો ત્યારે મળતા જે શક્ય પરિણામો છે તે આપણી પાસે 4 આવશે. એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી, બરાબર. એટલે પરિણામોની કુલ સંખ્યા કેટલી થવાની? 1, 2, 3 ને 4. એ 4 ને આપણે કેટલી શેના વડે દર્શાવ્યું છે? 2 ના વર્ગ તરીકે, બરાબર. એટલે અહીંયા આગળ સિક્કાને 1 વખત ઉછાળવાના પરિણામો 2, બરાબર, ઓરિજિનલ. એટલે અહીંયા લખ્યા 2. સિક્કાને કેટલી વાર ઉછાળ્યો છે? 2 વાર, અથવા તો 2 સિક્કાને ઉછાળ્યો છે એટલે
અહીંયા કેટલા મૂક્યા છે? 2. બરાબર. સિક્કાને એક વખત ઉછાળ્યો એટલે આપણને કેટલા પરિણામો મળ્યા? શક્ય પરિણામો 2. એ જ રીતે સિક્કાને અહીંયા કેટલી વખત ઉછાળ્યો છે? 2 વખત ઉછાળ્યો છે એટલે 2 નો વર્ગ 4 એટલે શક્ય પરિણામો કેટલા? કુલ સંખ્યા કેટલી આવી પરિણામોની? 4 આવી. બરાબર છે. હવે હજી આપણે એક સ્ટેપ એની અંદર આગળ જઈએ. સિક્કા માટેનું જ આગળ એક સ્ટેપ લઈએ. હવે શું કરવાનું છે? એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવાનો. પહેલા આપણે 1 વખત ઉછાળ્યો, પછી 2 વખત ઉછાળ્યો. 1 વખતે શક્ય પરિણામો કેટલા મળ્યા આપણને? 2. બરાબર. પછી 2 સિક્કાને એક સાથે ઉછાળ્યા અથવા તો એક સિક્કાને 2 વખત ઉછાળ્યા તો શક્ય પરિણામો કેટલા મળ્યા આપણને? 4. બરાબર. હવે આપણે એક સાથે કેટલા સિક્કાને ઉછાળવાના છે? 3 સિક્કાને અથવા તો એક સિક્કાને 3 વખત ઉછાળવાના છે. તો ત્યારે શું પરિણામો મળે તે આપણે જોઈએ. તો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા અથવા 3 સમતોલ સિક્કાને 1 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો. તો આપણે અગાઉ જોઈ ગયા, આગળની સ્લાઇડમાં આપણે જોયું ને અહીંયા આગળ. બરાબર. કેટલા પરિણામો મળ્યા? HH, HT, TH, TT 4 પરિણામો મળ્યા. એનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો એ પરિણામો જે છે તો અહીંયા આપણને મળ્યા છે. આ આપણે લખી દીધા સીધા. 2 વખત ઉછાળ્યા તેના પરિણામો આપણે લખી દીધા. બરાબર. હવે એની સાથે આપણે ત્રીજી વખત પણ ઉછાળીએ છીએ. તો ત્રીજી વખત આપણે ઉછાળીએ છીએ તો ત્રીજી વખતમાં એની પાસે કેટલા પરિણામો છે? અહીંયા H અને T છે. બરાબર. હવે એક સાથે આપણે લેવાનું છે તો કેટલી શક્યતા છે? તો પેલા આગળ જે પ્રમાણે સમજાયું તેમ અહીંયા પણ શું થશે? અહીંયા પણ તમે જુઓ HH છે. બરાબર. તો HH ની સાથે અહીંયા H પણ હોઈ શકે અને એની સાથે T પણ હોઈ શકે. HH ની સાથે ત્રીજી વખત ઉછાળો ત્યારે H પણ આવી શકે અથવા T પણ આવી શકે. એટલે આપણી પાસે એના શું થવાના? 2 પરિણામો થવાના. HH. બરાબર. HH અને HHT એટલે HHT. બરાબર છે. હવે 2 વખત ઉછાળેલા ત્યારે પરિણામ કયું મળેલું છે? HT મળેલું છે. બરાબર. તો HT માં પણ એ જ રીતે અહીંયા જો મેં તમને અલગ સાઇન બતાવી છે. HH માટે બ્લુ લીધી છે, એરો લીધા, અને HT માટે અહીંયા જુઓ આપણે પિંક, ડાર્ક પિંક કલર લીધો છે. એટલે HT માટે પણ એવું જ થવાનું કે HT આવ્યા પછી ત્રીજી વખતે જ્યારે ઉછાળો ત્યારે H પણ આવી શકે અને T પણ આવી શકે. એટલે આપણી પાસે ફરી પાછા 2 પરિણામો થયા, HTH, HTT. બરાબર. HTH, HTT. એ જ રીતે TH. તો TH ની સાથે પણ ત્રીજી વખત તમે ઉછાળો ત્યારે H પણ આવી શકે અને T પણ આવી શકે. બરાબર. એટલે આના પછીનું પરિણામ કયું થશે? THH. બરાબર. THH. અને બીજું પરિણામ કયું આવશે? THT. બરાબર. THH અને THT. બરાબર. આ બધા પરિણામો આપણે મેળવી રહ્યા છીએ. હવે આપણી પાસે લાસ્ટ TT રહ્યું. બરાબર. તો એની સાથે પણ ફરી પાછું અહીંયા HT છે એટલે 2 પરિણામો આવી શકે. કયું આવશે? TT એની સાથે H એટલે TTH. બરાબર. અને લાસ્ટ હવે રહ્યું TT સાથે શું આવશે? T આવશે. એટલે આ 3 વખત T. એટલે એક સિક્કાને જો આપણે એક સાથે એક સિક્કાને 1, 2, 3 એમ 3 વખત ઉછાળીએ અથવા તો 3 સિક્કાને 1 વખત એક સાથે ઉછાળીએ તો ત્યારે કેટલા પરિણામો આવ્યા પડશે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 પરિણામો આવ્યા. એટલે અહીંયા આપણે લખ્યું કે પરિણામોની કુલ સંખ્યા તે કેટલી આવી? આપણી પાસે 8 આવી. બરાબર. અને 8 એટલે આપણને ખબર છે 2 નો ઘન. બરાબર. કેટલા થશે? 2 નો ઘન. એટલે અહીંયા આપણે આગળ જોઈ ગયા કે સિક્કાને 1 વખત ઉછાળ્યો ત્યારે 2 ની 1 ઘાત પરિણામ મળ્યા. બીજી વખત ઉછાળ્યો ત્યારે 4 એટલે 2 ની 2 ઘાત મળી. બરાબર. ત્રીજી વખત ઉછાળો છો તમે એટલે પરિણામ કેટલા મળ્યા? 8 મળ્યા એટલે 2 ની 3 ઘાત. બરાબર છે. એટલે આનું જો આપણે સામાન્યીકરણ કરીએ તો શું થાય? સિક્કાને જો તમે n વખત ઉછાળો તો ત્યારે પરિણામો કેટલા મળે? 2 ની n ઘાત. બરાબર. એનો અર્થ શું થાય? 4 વખત ઉછાળો તો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 પરિણામો મળે. બરાબર. 4 વખત ઉછાળો તો 16 પરિણામો મળે. સિક્કાને તમે 5 વખત ઉછાળો
તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 પરિણામો મળે. બરાબર છે. તો આ રીતે આપણે આજે આપણી પાસે આપણે કુલ સંખ્યા જે લાવ્યા શેની પરિણામોની, તો એના આધારે આપણે એને જનરલાઇઝ કર્યું તો શું આવ્યું 2 ની n ઘાત મળ્યું. બરાબર છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. એટલે તમને જો હેતુલક્ષીમાં પૂછે કે એક સિક્કાને 2 વખત ઉછાળવાથી કેટલા પરિણામ, તો તમારે આ બધું લખવા નહીં જવાનું. 2 ની n ઘાત એટલે 2 નો વર્ગ એટલે 4 પરિણામો મળે. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે મિત્રો એકદમ ઝીણવટપૂર્વક તમને એટલા માટે સમજાવું છું કે આ જે ચેપ્ટર છે તેમાંથી તમારે 14 માર્ક્સ મેળવવાના છે અને 14 માંથી એક પણ માર્ક તમારો જવો જોઈએ નહીં. હવે આગળ જોઈએ પાસો. પાસા મેં તમને આગળ વાત કરી તેમ જુદી જુદી રમતની અંદર તમે પાસાનો ઉપયોગ કર્યો છે. બરાબર. ન કર્યો હોય તો હવે પછી એવી રમતો તમે જોજો અને એના પરથી પાસો જે છે એ તમે જોઈ લેજો કે કેવો આવે છે. બરાબર. તો અહીંયા મેં એની પાસાની પ્રતિકૃતિ બનાવી છે, જુઓ. બરાબર. તો પાસાની ઉપર શું આવે છે, એક આવી રીતે ટપકા આવે છે. બરાબર. ગોળાકાર એક છે, એનો અર્થ કે આ બાજુ જે છે તે એક એના પર છે એમ સમજી લેવાય. બરાબર. ત્યાર પછી એની સામે અહીંયા કેટલા છે, 2 છે. જો 2 ટપકા એટલે આ 2 દર્શાવે છે. બરાબર છે. પછી આની અંદર 1 2 ને 3 ટપકા છે એટલે શું બતાવે, 3 બતાવે છે. બરાબર. ત્યાર પછી અહીંયા આગળ 1 2 3 ને 4 છે ગોળ એટલે આ 4 બતાવે છે. બરાબર. ત્યાર પછી આની અંદર 1 2 3 4 ને 5 છે એટલે આ 5 સંખ્યા બતાવે છે. અને આની અંદર 1 2 3 4 5 6 એટલે 6 ટપકા છે એટલે આ 6 દર્શાવે છે. એટલે પાસાની અંદર 1 2 3 4 5 6 એવી સંખ્યા નથી આવતી, પણ એના એ સંખ્યા દર્શાવતા અહીંયા આ રીતે રાઉન્ડ મૂકેલા હોય છે. એટલે આવી રીતે તમારી પાસે પાસો છે. બરાબર. તો આપણે એના વિશે અહીંયા સમજીએ, પાસાની રમત વિશે. બરાબર. પાસા માટેના પરિણામો તો આપણે જોયું કે સમતોલ પાસો ઉછાળીએ, એક વખત તમે આમ કરીને નાખો. બરાબર છે. તો કેટલી શક્યતા છે, ક્યાં તો 1 આવી શકે, ક્યાં તો 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે, 7 આવી શકે નહીં. કારણ કે પાસાની અંદર શું હોય છે, ફક્ત 6 સુધીના જ સંખ્યા તમને મળી શકે. બરાબર છે. એટલે પાસો ઉછાળવાનો જે પ્રયોગ છે એની અંદર તમને 1 2 3 4 5 સુધી 5 6 સુધી મળે. એટલે શક્ય પરિણામો જે છે એ કેટલા મળવાના તમને, પરિણામોની કુલ સંખ્યા કેટલી મળશે, 6 મળશે. અને અગાઉ મેં તમને કીધું તેમ અહીંયા 6 ની જગ્યાએ આપણે 6 ની 1 ઘાત એવું લખી શકીએ. કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે સંખ્યા પોતે. આ વસ્તુ યાદ રાખવાની છે. એને તમને સમજાવવા માટે અહીંયા પણ મેં અહીંયા મૂક્યું છે. જો બધી પાસાની સાઈડો મૂકી છે. બરાબર. 1 આ રીતે 2 ગોળ હોય તો આને 2 સમજવાના. આવી રીતે 3 ગોળ હોય તો આ 3 સંખ્યા દર્શાવે છે. 4 ગોળ હોય તો 4 સંખ્યા દર્શાવે, 5 હોય તો 5 દર્શાવે અને 6 હોય તો 6 દર્શાવે. તો આ રીતે કોઈ પણ પાસાને આપણે એક વખત ઉછાળીએ તો આપણને કુલ પરિણામો કેટલા મળે છે, 6 મળે છે. બરાબર છે. પણ મિત્રો હવે એક સાથે 2 પાસા આપણે ઉછાળીએ તો, એક સાથે હવે આપણે 2 પાસા ઉછાળીએ તો શું થશે એના વિશે આપણે જોઈ લઈએ. મિત્રો પાસાને એક વખત ઉછાળવાથી મળતા શક્ય પરિણામો આપણે જોયા. હવે આપણે શું જોવાનું છે, એક સમતોલ પાસાને 2 વખત. બરાબર. એક વખત તમે આમ કરીને તમે આમ નાખો છો. બરાબર. રમત રમો ત્યારે સાપસીડી, લૂડો એવી જે રમતો છે તેની અંદર પાસાનો ઉપયોગ થાય. અથવા તો એક સાથે 2 પાસા લઈને પછી એને તમે નીચે નાખો, ઉછાળો એને. તો ત્યારે જે પ્રયોગ છે એના શક્ય પરિણામો કેટલા છે તેની આપણે અહીંયા વાત કરવાના છીએ. તો એક સમતોલ પાસાની અંદર આપણે પાસો ઉછાળીએ તો કેટલા શક્ય પરિણામો મળે, 1 1 2 3 4 ને 5 અને 6. બરાબર. આ એક વખત તમે ઉછાળો ત્યારે આટલા પરિણામ મળે.
જો બીજી વખત ઉછાળો અથવા તો બીજો પાસો પણ સાથે હોય, બરાબર છે, તો ત્યારે પણ પરિણામો કેટલા હોય છે? 1 2 3 4 5 ને 6, બરાબર છે. પણ હવે આ બંનેને આપણે શું કરીએ છીએ? સાથે ઉછાળીએ છીએ. ત્યારે શું થશે મિત્રો? કે માની લો કે પહેલો જે પાસો છે એના પર તમને 1 મળ્યો, બરાબર છે. પહેલા પાસા પર 1 મળ્યો તો તેની સાથે બીજો જે પાસો છે તેમાં આમાંથી કોઈ પણ મળી શકે. આ 1 ની સાથે બીજા પાસા પર 1 મળી શકે, અથવા 2 મળી શકે, અથવા 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે, 6 મળી શકે, બરાબર છે. એ જ રીતે બીજા પહેલો પાસો જે છે તેમાં 2 આવે તો તેની સાથે પણ આ બધા હોઈ શકે શક્યતા. તો એને આપણે અહીંયા સમજીએ. જોજો તમે, માની લો કે પહેલો જે પાસો છે એના પર 1 આવ્યો, બરાબર, એટલે અહીંયા 1 આવ્યો, આ બરાબર. એની સાથે બીજા પાસાની કેટલી શક્યતાઓ છે? આટલી શક્યતાઓ છે. 1 2 3 4 5 6, આ બીજો પાસો દર્શાવે છે, બરાબર. આ જે છે એ પહેલો પાસો છે, આ પ્રથમ પાસો, અને આ જે છે તે શું બતાવે છે? બીજો પાસો, તેના પરની સંખ્યાઓ બતાવે છે. હવે પહેલા પાસા પર 1 છે, તેની સાથે બીજા પાસા પર 1 આવે તો પરિણામ તમને આ મળે, 1 1, બરાબર. પહેલા પાસા પર 1 જ છે, જોજો, તો બીજા પાસા પર 2 આવ્યા તો પરિણામ કયું મળે? 1 2 મળે, બરાબર. બીજા પાસા પર 3 આવે તો પરિણામ કયું મળે? 1 3. જો પ્રથમ પાસા પર 1 જ છે, બરાબર છે. બીજા પાસા પર જો 4 આવે તો 1 4 મળે, 5 આવે તો 1 5 મળે, 6 આવે તો 1 6 મળે, બરાબર. એટલે આ જે પરિણામો છે તે 1 2 3 4 5 ને 6, એટલે ટોટલ આ જે પરિણામો છે તે તમને કેટલા મળ્યા? 6 મળ્યા, બરાબર છે. એ જ રીતે માની લો કે પ્રથમ પાસાની ઉપર તમારી પાસે કેટલા આવ્યા? 2 આવ્યા, બરાબર છે. તો આ પ્રથમ પાસામાં 2 આવ્યા, એની સાથે બીજા પાસા પર ફરી પાછી શક્યતા છે, 6 શક્યતાઓ. કઈ કઈ? 1 2 3 4 5 6, બરાબર છે. એટલે પ્રથમ પાસા પર 2 આવે, એની સાથે આ બીજો પાસો છે તેના પર 1 આવ્યો, બરાબર. તો આપણી પાસે પરિણામ કયું મળશે? 2 1 મળશે, બરાબર છે. જો બીજા પાસા પર 2 આવે તો પરિણામ કયું મળશે? 2 2 મળશે. બીજા પાસા પર 3 આવ્યા તો પરિણામ કયું મળશે? 2 3 મળશે. અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો? આ પહેલા પાસાના 2 જે છે તો અહીંયા આપણી પાસે છે જ, એની સાથે આ બધી શક્યતાઓ છે. એટલે બીજા પાસા પર 4 આવે તો પરિણામ 2 4 મળે, 5 આવે તો 2 5 મળે, 6 આવે તો 2 6 મળે. એટલે આ જે ટોટલ શક્યતાઓ છે એ કેટલી છે? 1 2 3 4 5 6, એટલે આ પણ કેટલી થઈ? 6 થઈ, બરાબર છે. એ જ રીતે પ્રથમ પાસા પર 3 આવ્યા, બરાબર છે. તો આ પ્રથમ પાસાના 3. બીજા પાસા પર કેટલી શક્યતાઓ છે? આ બધી છે, 1 2 3 4 5 6, બરાબર. એટલે પ્રથમ પાસા પર 3 આવે ત્યારે બીજા પાસા પર જો 1 આવ્યા તો પરિણામ 3 1 મળે, બરાબર. જો બીજા પાસા પર 2 આવે તો પરિણામ 3 2 મળે. જો બીજા પાસા પર 3 આવે તો પરિણામ 3 3 મળે. 4 આવે તો 3 4 મળે, બરાબર. અને 5 આવે તો શું મળે? 3 5. એ જ રીતે 6 આવે તો 3 6. એટલે આ જે પરિણામો છે તે પણ કેટલા છે? 6 છે, બરાબર છે. હવે માની લો કે પહેલા પાસા પર કેટલા છે? 4 છે, બરાબર. તો ત્યારે બીજા પાસાની શક્યતા કેટલી છે? આટલી છે, 6 છે. એટલે એવા સંજોગોમાં જો પ્રથમ પાસા પર 4 હોય અને બીજા પાસા પર 1 હોય તો પરિણામ 4 1 મળે. બીજા પર 2 હોય તો પરિણામ 4 2 મળે. બીજા પાસા પર 3 હોય તો પરિણામ 4 3 મળે. બીજા પાસા પર 4 આવ્યા તો પરિણામ 4 4 મળે. 5 આવે તો 4 5 મળે, અને 6 આવે તો 4 6 મળે. એટલે આ પણ ટોટલ પરિણામો કેટલા થયા? શક્ય પરિણામો 6 થયા, બરાબર છે. એ જ રીતે માની લો કે પ્રથમ પાસા પર 5 આવ્યા, તો આ પ્રથમ પાસાના 5, એની સાથે બીજા પાસાની કેટલી શક્યતાઓ છે? આટલી છે, 1 2 3 4 5 6, બરાબર છે. એટલે પહેલા પાસા પર 5 છે અને બીજા પાસા પર જો 1 આવ્યો તો પરિણામ આપણને કયું મળે? 5 1, બરાબર. જો બીજા પાસા પર 2 આવ્યા તો પરિણામ કેટલું મળે? 5 2. 3 આવે તો 5 3,
4 આવે તો 5 4, બરાબર. 5 આવે બીજા પાસા પર 5 આવે તો 5 5 એટલે 5, બરાબર. પ્રથમ 5, બીજા પર 6 એટલે પરિણામ 5 6. એટલે આ જે ટોટલ શક્ય પરિણામો મળ્યા તે પણ કેટલા છે? 6 છે. એ જ રીતે પ્રથમ પાસો જે છે તેના પર 6 આવે તો એની માટે પણ બીજા પાસાની કેટલી શક્યતાઓ છે? આ 6 છે, બરાબર છે. એટલે આના શક્ય પરિણામો કેટલા મળશે? આ 6 મળશે. 6 1, બરાબર. 6 2, 6 3, 6 4, 6 5, 6 6, બરાબર. એટલે આ પણ કેટલા મળ્યા? 6 મળ્યા. એટલે ટોટલ શક્ય પરિણામો કેટલા મળ્યા? 6 ને 6 12, બરાબર. અને આ 12, 12 દુ 24, 24 ને આ 12 એટલે કેટલા થયા? 36. એટલે પ્રયોગના શક્ય પરિણામો કયા પ્રયોગના? એક પાસાને 2 વખત ઉછાળો અથવા 2 પાસાને એક સાથે ઉછાળો એક વખત, તો ત્યારે મળતા પરિણામોની કુલ સંખ્યા કેટલી થશે? શક્ય પરિણામો 36 થશે, બરાબર છે. 36 ને આપણે 6 ના વર્ગ તરીકે લખી શકીએ, બરાબર છે. અગાઉ આપણે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં પરિણામો આપણી પાસે કેટલા હતા? 6 હતા, બરાબર. તમે સમતોલ પાસાને એક વખત ઉછાળતા, બરાબર છે. શક્ય પરિણામો કેટલા મળ્યા? 6. એને તમે 6 ની 1 ઘાત એમ લખી શકો, બરાબર છે. 2 પાસાને એક સાથે ઉછાળો તો શક્ય પરિણામો કેટલા મળ્યા? 36. એને 6 ના વર્ગ તરીકે લખી શકો તમે. આના પરથી આપણે જનરલાઇઝ કરી શકીએ. જો એક વખત ઉછાળવાના 6 પરિણામ છે આપણી પાસે, બરાબર. એટલે શું લખીએ? 6 લખી શકાય, બરાબર છે. કેટલી વખત ઉછાળો? જો એક વખત ઉછાળો 1 ઘાત, આ 2 વખત ઉછાળ્યા 2 ઘાત, 3 વખત ઉછાળો 3 ઘાત, 4 વખત ઉછાળો 4 ઘાત. એવી રીતે આપણે જનરલ સામાન્ય રીતે લખી શકીએ 6 ની n ઘાત. આ થયા શક્ય પરિણામો. એમાં તમે અહીંયા જેટલી વખત ઉછાળો, આ શું બતાવે છે? એક વખતે ઉછાળવાના શક્ય પરિણામો. અને n શું બતાવે છે? તમે કેટલી વખત ઉછાળો તે સંખ્યા બતાવે છે. એટલે 6 ની n ઘાત ક્યારેય પૂછાયું નથી, પણ ધારો કે તમને પરીક્ષામાં એમ પૂછે ઓબ્જેક્ટિવમાં કે એક સમતોલ પાસાને તમે 4 વખત ઉછાળો તો ત્યારે મળતા શક્ય પરિણામો કેટલા? તો ત્યારે આપણે આ બધા લિસ્ટ બનાવવા નહીં જઈએ, બરાબર. સીધું જ અહીંયા શું લખી દેશો? 4 વખત, એટલે એની જગ્યાએ 4 મૂકો, 6 ની 4 ઘાત, અને એના પરથી તમે જવાબ મૂકી શકો, બરાબર. 6 ની 4 ઘાત કેટલી આવે? ખ્યાલ છે ને? ખબર જ હોવી જોઈએ, નહીં તો ગણીને લખી દેજો. એટલે આ રીતે આપણે પરિણામો જે છે એ મેળવી શકીએ, બરાબર. અને આ જે છે એનું સૂત્ર છે આપણે બનાવ્યું છે કે આવી રીતે આગળ જો વધારે 2 વખતની જગ્યાએ 3 વખત કે 3 સમતોલ પાસા એક સાથે 4 વખત 5 વખત, તો એ આના પરથી આપણે મેળવી શકીએ, બરાબર છે. હવે મિત્રો તમારે પરીક્ષામાં જ્યારે લખવાનું આવે ને, તમારે પરીક્ષામાં 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો લખો, આવું પણ પૂછાય છે. તો તેવા સંજોગોમાં તમારે શું કરવાનું હોય છે? લિસ્ટ બનાવવાનું હોય છે, બરાબર છે. તો તે કેવી રીતે તે જોઈ લઈએ આપણે. તો પરીક્ષામાં લખવાની પદ્ધતિ આપણે જોઈ લઈએ, બરાબર છે. શેના માટે? એક સમતોલ પાસાને 2 વખત અથવા તો 2 સમતોલ પાસાને 1 વખત ઉછાળવાના પ્રયોગના શક્ય પરિણામો તમને પૂછે લખો, તો તમારે આ રીતે આખું લિસ્ટ તૈયાર કરવું પડે, બરાબર. કેવી રીતે લખશો? પહેલી લીટીમાં લખી દો, આ જ સ્ટાઇલમાં લખવાનું, એટલે કોઈ ગૂંચવાડો ના થાય, બરાબર છે. પહેલા પાસા પર 1 લઈ લો, આ પહેલા પાસા પર જો દરેક જગ્યાએ 1 લખી દીધા, બરાબર. એની સાથે બીજા પાસા પરના જે સંખ્યાઓ છે તે લખવા માંડો, 1 2 3 4 5 6. એટલે આપણને અહીંયા 1 2 3 4 5 6 આ રીતે લખી દીધા, એટલે 6 પરિણામો તમને મળી ગયા, બરાબર. હવે એની નીચે જાઓ, બાજુમાં નહીં લખશો, તમારી પાસે જગ્યા હશે પણ નહીં લખવાનું, તમને ગૂંચવાડો ઉભો ન થાય, તમે સરળ રીતે લખી શકો એ માટે. હવે બીજી લાઈન તમારે બનાવવાની, બરાબર છે. બીજી લાઈનમાં પ્રથમ જે
પાસો છે તેના પર 2 લઈ લો, અહીંયા 2 લઈ લીધા દરેક જગ્યાએ, બરાબર. અને એ 2 ની સાથે બીજા પાસાના 1 થી 6 લખી દો, 1 2 3 4 5 6, બરાબર છે. એ જ રીતે પ્રથમ પાસા પર કેટલો આવે? 3 આવે, એટલે ત્રીજી લાઈન બનાવો. એમાં અહીંયા આગળ પ્રથમ જે સ્થાન છે ત્યાં આગળ 3 મૂકી દો, એની સાથે બીજા પાસાના 1 2 3 4 5 6 લખી દો, બરાબર. હવે પ્રથમ પાસો જે છે તેના પર 4 આવે, તો એના માટે લેવાનું છે. તો એના માટે આ પ્રથમ જે સ્થાન છે એ પહેલા પાસાનું છે, એટલે એ બધામાં 4 લખી દો, બરાબર. એની સાથે બીજા પાસા માટે શું લખવાનું? 1 2 3 4 5 6 એ રીતે લખી દો. એ જ રીતે પ્રથમ પાસા પર 5 આવે, તો અહીંયા આગળ પ્રથમ જે સ્થાન છે કૌંસમાં ત્યાં આગળ દરેક જગ્યાએ 5 લખી દો. અને એની સાથે બીજા નંબર પર શું લખવાનું? 1 2 3 4 5 6, બરાબર. પ્રથમ પાસા પર 6 આવ્યા, એ તો આ બધી જગ્યાએ શું લખી દો? 6 લખી દો. અને એની સાથે બીજા પાસા પરના 1 2 3 4 5 6 આ રીતે લખી દો. એટલે પરીક્ષામાં તમારે લિસ્ટ લખવાનું આવશે, તો ત્યારે આ જ સ્ટાઇલમાં લખવાનું, એટલે કોઈ પણ પ્રકારનો તમને ગૂંચવાડો ન થાય. સિક્કો, પાસો અને હવે પત્તા. પત્તાની રમત રમો છો? મારા ખ્યાલથી પત્તાની રમત જે છે તે તમે કદાચ નહીં રમતા હશો, કેટલાક રમતા પણ હશે, બરાબર છે. તમારા મમ્મી પપ્પાને પૂછજો, એ લોકો રમી હશે આ ગેમ, બરાબર છે. તો આપણને ખબર છે કે પત્તા જે રમીએ છીએ આપણે, એમાં પત્તાની જે આખી કેટ છે તેમાં 52 પત્તા હોય છે. કેટલા હોય છે? 52 હોય છે, બરાબર. કેટલાક રમતા હશે તો ધ્યાન રાખજો, એમાં જોકર આવે છે, એ જોકરની 52 પત્તાની અંદર ગણતરી થતી નથી, એ એક્સ્ટ્રા હોય છે જોકર, બરાબર છે. એટલે આપણે ફક્ત 52 પત્તા કયા કયા તે આપણે અહીંયા જોઈએ. તો 52 પત્તાની અંદર લાલ રંગના પત્તા 26 હોય છે. જો રંગના બોલું છું, હા, લાલ રંગના પત્તા 26 છે, અને કાળા રંગના પત્તા કેટલા છે? 26 છે. એમાં પાછા 2 પાર્ટ પડે છે. લાલ રંગના જે પત્તા હોય છે ને, એની અંદર 2 પ્રકારના હોય છે. લાલના એટલે આવો સંકેત હોય, અને લાલના પત્તા કહેવાય. એ કેટલા હોય છે? 13 હોય છે, બરાબર. જ્યારે ચોકટના પત્તા આવો સંકેત હોય છે, શક્કરપારા જેવું, બરાબર. ભાવે છે ને શક્કરપારા, તેના જેવો શેપ અહીંયા. તો એ પત્તા કેટલા હોય છે? 13 હોય છે. ત્યાર પછી આ જે સંકેત હોય એને ફુલ્લીના પત્તા કહેવાય, કાળા રંગના. રંગ કાળો હોય પણ આ ફૂલ જેવો શેપ છે ને, એટલે એને ફુલ્લીના પત્તા કહેવાય. અને આવા જે શેપ હશે એ શેપ વાળા પત્તા તે કાળીના એમ કહેવાશે, બરાબર. એટલે આ જે છે તે 52 પત્તાની અંદર આવા 4 પ્રકારના પત્તા આવે, 13 13 13 13 ચોક 52, બરાબર છે. હવે આ પણ બહુ મહત્વનું છે, લાલ રંગના અને કાળા રંગના પણ બહુ મહત્વનું છે. તમને દાખલાની અંદર એમ પૂછે કે લાલ રંગના પત્તા પસંદ કરવાના, આવું પૂછે કે કાળા રંગના, તો ત્યારે લાલના શબ્દ નહીં ઉપયોગ કરવાનો, લાલ રંગના એટલે આ બંને આવી જશે, કાળા રંગના એટલે આ બંને આવી જશે. એટલે આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તમને લાલ રંગના એમ કે તો આ બંને લેવાના, લાલના અને ચોકટના. કાળા રંગના એમ કે તો ફુલ્લીના અને કાળીના બંને લેવાના. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. પત્તાના સંદર્ભમાં આગળ આપણે જોઈએ, બરાબર છે. પત્તા જો તમે જોયા હોય તો કેટલાક પત્તા જે છે એની અંદર પેલા એ દેખાય છે તમને, મુખ મુદ્રા વાળા પત્રાઓ દેખાય છે, અને કેટલાકની અંદર 1 2 3 4 એ રીતે લખેલા હોય છે, બરાબર છે. 1 એટલે એકો, 2 એટલે દૂરી કહીએ, 3 એટલે તીરી, ચોરી, બરાબર, 5 6 એ રીતે, છઠ્ઠું 7 8 9 10 સુધીના હોય, આટલા અંક હોય. અને ત્યાર પછીના 10 સિવાયના જે 3 પત્તા છે તે કેવા હોય છે? મુખ મુદ્રા વાળા હોય, એટલે ચિત્રો હોય એની અંદર, બરાબર છે. એ પણ આપણે જોઈએ. તો આપણી પાસે ટોટલ જે છે એ કેટલા પત્તા છે? 26 છે. એ 26 પત્તામાંથી 12 પત્તા જે છે એ મુખ મુદ્રા વાળા હોય છે. એની અંદર
જુદા જુદા મુખ પાડેલા છે, બરાબર છે. અને 40 પત્તા જે છે એ 40 પત્તા મુખ મુદ્રા વગરના, બરાબર. એટલે મુખ મુદ્રા વગરનામાં આ રીતે હશે, એકો, દૂરી, તીરી, એ રીતે, આ રીતે ચોગ્ગુ, બરાબર. પંજો, આ 6, 7, 8, 9, 10 આટલા અંકો હોય છે, બરાબર. એ ટોટલ આવા અંકો લખેલા જે છે એ 4 હોય છે. લાલના 10 હોય છે, ચોકટના 10 હોય છે, ફુલ્લીના 10 હોય છે અને કાળીના 10. એટલે ટોટલ કેટલા થવાના? 40. અને દરેકની અંદર 3 પત્તા મુખ મુદ્રા વાળા, બરાબર છે. તો તેની અંદર એક હશે બાદશાહ, બરાબર, બીજી હશે રાણી અને ત્રીજી હશે ગુલામ. તો આ જે 3 પત્તા છે એ મુખ મુદ્રા વાળા છે. એટલે તમે લાલના પત્તા લેશો તો તેમાં પણ બાદશાહ, રાણી, ગુલામ આવશે. ચોકટના પત્તા લેશો તો પણ બાદશાહ, રાણી, ગુલામ આવશે. ફુલ્લીના પત્તા લેશો તો પણ બાદશાહ, રાણી, ગુલામ આવશે. અને કાળીના પત્તા લેશો તો પણ બાદશાહ, રાણી, ગુલામ આવશે. એટલે દરેકના 3 એટલે 4 તારી 12 પત્તા જે છે એ કેવા છે? મુખ મુદ્રા વાળા છે. એટલે આવા દાખલા પણ પૂછાય છે, મુખ મુદ્રા વાળા પત્તા. અને તેમાં એ તમને એમ પૂછે કે ચોકટના અથવા તો કાળીના એમ પૂછે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. એટલે આ બહુ જ ધ્યાનમાં રાખવાની બાબતો છે, બરાબર. એ મુખ મુદ્રા વાળા પત્તાઓ કેવા છે તે આપણે અહીંયા જોઈએ. આગળ હું તમને અહીંયા આખા પત્તા બધા બતાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, આપણે પત્તાના સંદર્ભમાં જોયું કે 4 પ્રકારના પત્તા આવે. દરેક પત્તા જે છે તેને 13 સંખ્યા પ્રમાણે હોય છે. તો એની અંદર એ જે પત્તાઓ છે લાલ, ચોકટ, ફુલ્લી ને કાળી, એને આપણે અહીંયા લાઈવ નિદર્શન જોઈએ. એટલે તમારા મગજમાં હું જે કહેવા માંગુ છું તે બાબત ફિક્સ થઈ જાય, તો દાખલા ગણતી વખતે તમને સરળતા રહે. તો અહીંયા આપણે જોઈએ છીએ, જો આ લાલના પત્તા છે, બરાબર. એની અંદર આપણી પાસે લાલના જે પત્તાઓ છે એમાં અહીંયા આપણે જોઈએ, જુઓ આ રીતે આ લાલના જે પત્તા છે એ આપણી પાસે 13 પત્તા છે, બરાબર. એની અંદર તમે અહીંયા જોઈ શકો, એકો, એના માટે આપણે એ લખીએ છીએ. પછી દૂરું, તીરું, ચોરું, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો, 10, બરાબર. અને ત્યાર પછી આ 3 જે છે પત્તા એ કેવા છે? મુખ મુદ્રા વાળા છે, જુઓ, બરાબર. એ 3 જે છે તે મુખ મુદ્રા વાળા છે. આ છે ગોલ્લો, આ છે રાણી અને આ છે બાદશાહ, બરાબર. તો આવી રીતે દરેક જે છે એમાં 13 પત્તા હોય છે, બરાબર. એ જ રીતે આ જે છે તે ચોકટના પત્તા છે બધા, બરાબર છે. એ જ રીતે આ જે છે એ ફુલ્લીના પત્તા છે. જો ફૂલ જેવું પાડ્યું છે એટલે એ શું થશે? ફુલ્લીના પત્તા છે, બરાબર. આ રીતે. અને એ જ રીતે આ 13 પત્તા જે છે તે કેવા છે? કાળીના છે, બરાબર છે. હવે એની અંદર આપણે જોઈએ મિત્રો, તો 1 થી 10 સુધીના જે આ પત્તા છે આ, બરાબર, એ મુખ મુદ્રા વગરના છે. જુઓ, ફક્ત આ લાલનો સંકેત પાડેલો છે. આ આવો સંકેત હર્ટ જેવો અહીંયા તમને દેખાય છે ચિત્ર, બરાબર. એટલે એ લાલના પત્તા છે. તો એની અંદર દરેક જગ્યાએ હર્ટ શેપ અંદર દેખાય છે, પણ તમને કોઈ જગ્યાએ મુખ મુદ્રા દેખાતી નથી. એટલે આ લાલના જે પત્તા છે તેમાં 1 થી 10 આ 10 પત્તા લાલના છે, બરાબર છે. જ્યારે 3 પત્તા જે છે એ કેવા છે? મુખ મુદ્રા વાળા છે. આ મુખ મુદ્રા વગરના. અને આ જે 3 છે તે કેવા છે? મુખ મુદ્રા વાળા છે, બરાબર. એટલે 3 પત્તા મુખ મુદ્રા વાળા. એ જ રીતે ચોકટના પત્તાની વાત કરીએ તો એની અંદર પણ એવું જ છે. આ 1 થી 10 સુધીના આ જે પત્તા જે છે 10, બરાબર, એ કેવા છે? મુખ મુદ્રા વગરના છે. જ્યારે આ 3 પત્તા જે છે ગોલ્લો, રાણી, બાદશાહ, એ કેવા છે? મુખ મુદ્રા વાળા છે. એ જ રીતે ફુલ્લીની અંદર પણ એવું જ છે, બરાબર. આ જે 10 પાના જે છે, 10 પત્તા, એ કેવા છે? મુખ મુદ્રા વગરના છે. જો
આ ફૂલ જેવું પાડેલું ને એટલે એને ફુલ્લીના પત્તા કહેવાય, બરાબર છે. અને આ 3 જે ફુલ્લીના પત્તા છે એ મુખમુદ્રા વાળા છે ગોલ્લો રાણી બાદશાહ, બરાબર. અને એ જ રીતે આપણી પાસે કાળીના પત્તા, અહીંયા પાન જેવું પાડેલું છે એટલે એ કાળીના કહેવાય, બરાબર. આ રીતે તો એના આ 10 પત્તા છે, એ મુખમુદ્રા વગરના છે, બરાબર. અને આ 3 પત્તા જે છે તે મુખમુદ્રા વાળા છે. એટલે મિત્રો તમને 52 પાનાની આખી જે 52 પાના છે તેની અંદર મુખમુદ્રા વાળા કેટલા પાના? તો આપણી પાસે છે આ 3, પછી આ 3 6, આ 3 9 અને આ 3 12. જ્યારે મુખમુદ્રા વગરના કેટલા? તો આ બધા 10 10 છે, એટલે 10 ચોક 40 પત્તા છે, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જો તમને એમ કહેવામાં આવે કે લાલ રંગના પત્તા કેટલા, તો આ જુઓ, આ બધા લાલ રંગ જ કહેવાય, રંગના, લાલ રંગના. તો કેટલા થશે? આ 13 છે, બરાબર, અને આ 13 છે, એટલે ટોટલ કેટલા થશે? 26. પણ લાલ રંગના મુખમુદ્રા વાળા કેટલા? આમ કે તો કેટલા થશે? 3 ને 3 6 થશે, બરાબર છે. હવે જો આ કાળા રંગના છે, કાળો કલર, એટલે કાળા રંગના ટોટલ પત્તા કેટલા? તો 13 ને 13 26 છે. અને એની અંદર કાળા રંગના મુખમુદ્રા વાળા કેટલા? તો 3 ને 3 6, બરાબર છે. અને કાળા રંગના મુખમુદ્રા વગરના કેટલા? તો 10 ને 10 20. લાલ રંગના મુખમુદ્રા વગરના કેટલા છે? તો 10 ને 10 20, બરાબર છે. એટલે આ બધું મગજમાં સ્પષ્ટ કરી લેજો, એટલે દાખલા ગણવામાં તમને ક્યારેય તકલીફ નહીં પડે. અહીંયા આગળ સંભાવનાના ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શનના 2 પાર્ટ બનાવવાનું કારણ પણ એ જ છે કે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે બધી જ બાબતો સમજવાની છે કે જેથી તમે દાખલાઓ ખૂબ સરસ રીતે ગણી શકો. મારી કોશિશ એવી છે કે તમે ઝીણવટપૂર્વક આની અંદર તમે વિડીયોની અંદર બધી બાબતોને સમાવી લેવાની કોશિશ કરી છે. એટલે મારો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો કે જેથી હવે પછીના વિડીયો જે છે એ આપણને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.